નમો નારાયણ। આજે તમે જેમ અત્યારે જાવાની બ્રાઇડ ઉપર તમે અમને જોઈ રહ્યા છો ફૂલ ફેમિલી સાથે, તો આજે અમે જેમ તમે હાઇલાઇટમાં જોયું છે એ રીતે અમે જોગણી માતાના મંદિરે દર્શન કરવાના છીએ અને તમને પણ દર્શન કરાવીશું। એવી જ રીતે અમે માં આશાપુરા જોગવડ ત્યાં પણ અમે દર્શન કરવા જવાના છીએ। તો હવે અમે અમારી બાઇકને સ્ટાર્ટ કરીએ છીએ અને આ યાત્રાની શરૂઆત કરીએ છીએ। તમે દોસ્તો આ વિડીયોને પૂરો જોશો, તમને ખરેખર આનંદ આવશે અને તમને રિલાયન્સની અંદર જે જોગણી માતાનું જેનું મંદિર છે એના પણ દર્શન થશે। તેમજ તેની સાથે સાથે અમે રસ્તાની અંદર ઘણી બધી ધીંગાઓ મસ્તી કરી છે, એન્જોય કર્યા છીએ, સ્નેક્સ નાસ્તા, હરવું ફરવું દર્શન। અમારા રોહિણીબેન છે નાનકડા 2 વર્ષના, એની પણ મસ્તીનો તમે ભરપૂર આનંદ લઈ શકશો। તેની સાથે જાવા બાઇકની જે અમે રાઈડ લઈ રહ્યા છીએ ઓન રોડ હાઈવે જામનગર ટુ દ્વારકાવાળા રસ્તે, એ પણ એક આનંદનો વિષય છે। તો તમે દોસ્તો આ રીતે વિડીયોને જોજો, તમને ખરેખર આનંદ આવશે અને આ ટ્રીપ જોયા પછી તમને બી ખ્યાલ આવશે કે અમારે કઈ રીતે બાઇક ઉપર ટ્રીપ કરવી અને કેટલું ઇઝી છે અને કેટલું સરળ છે। અને રિલાયન્સની અંદર જે માતાજીના દર્શન કરવાના છે એ પણ બહુ જ આસાનીથી છે। રિલાયન્સ બહુ જ ફેસિલિટી આપે છે। તો દોસ્તો આપણે રોડને એન્જોય કરીએ, હાઈવેને એન્જોય કરીએ। તો અમે ખાવડી ફાટક જસ્ટ પહોંચવાના છીએ। ખાવડી ફાટક એટલે તમને ક્વેશ્ચન થશે કે કયું ફાટક? તો જામનગરથી નીકળતા જે રિલાયન્સ ખાવડી કહેવાય છે, ખાવડી વિલેજ છે, તો બસ જસ્ટ અમે અત્યારે ખાવડી ફાટક ક્રોસ કરીએ છીએ અને હવે થોડી જ વારમાં અમુક મીટરો પછી મટીરિયલ ગેટ યા તો પ્રોજેક્ટ ગેટ જે રિલાયન્સનો કહેવાય છે ત્યાંથી અમે એ રોડ લેશું અને ત્યાં આગળ જતાં અમે સિક્યુરિટી ચેક કરાવી અને એન્ટ્રી લેશું અમે પાર્કિંગ સુધી જવાની અને ત્યાં જઈને જોઈશું કે શું વ્યવસ્થા છે દર્શન માટેની। તો બસ જો હવે તમારી સામે તમે જોઈ શકો છો કે રિલાયન્સની સિક્યુરિટી ચેક નાકું આવી ગયું છે અને એની સાથે વાત કરીએ આપણે। नमस्कार साहब, जोगणी माता मंदिर जी साहब, थोड़ा उधर जाएगा उधर रखेगा, उसके बाद अपना हमारा विराज के भाग से जाएगा। उधर पार्किंग है ना जी साहब। ये कितना आगे जाना पड़ेगा? कितना आगे? ये उधर ये साइन बोर्ड है उधर जी साहब। तो पार्किंग पेट्रोल पंप है ना। હા દોસ્તો, તો તમે જેમ સાંભળ્યું એમ એ લોકોએ કીધું છે કે તમે અંદર જઈ શકો છો અને આ કાર છે એને ફોલો કરો એટલે તમને આગળ જતાં પાર્કિંગ પ્લેસ મળી જશે અને ત્યાંથી તમારે રિલાયન્સના વ્હીકલમાં જવાનું છે। 4 વ્હીલર બી હોય છે, કેમ્પર હોય છે યા તો બસ પણ હોય છે। તો આજે સન્ડે છે, માતાજીનો વાર છે, તો શું આપણને વાહનની વ્યવસ્થા થાય છે એ હવે હમણાં થોડી વારમાં આપણને ખ્યાલ આવી જશે। અત્યારે અમે અહીંયા પાર્કિંગમાં એક્ઝેક્ટ પહોંચવા આવ્યા છીએ અને હવે પાર્કિંગ સાઈડ અમે વળીએ છીએ। તો ઘણું બધું ટ્રાફિક છે, આજે ઘણા બધા દર્શનાર્થીઓ છે અને અત્યારે સાંજનો સમય થતો આવે છે તો 5 વાગવાનો ટાઈમ થઈ ગયો છે, તો 6 વાગ્યા સુધીના દર્શન હોય છે। તો ઘણા છેલ્લી ટ્રીપમાં પણ ઘણા લોકો અત્યારે છે। જસ્ટ અમે પાર્કિંગમાં છીએ અને બસ હવે થિંક કરીએ છીએ
વિચારીએ છીએ કે ગાડીને ક્યાં પાર્ક કરીએ. તો બસ નજર કરી તો અમને અમારી જાવા બાઇક રહી જાય એવી સરસ મજાની સ્પેશિયલ જગ્યા મળી ગઈ છે. અમે અમારી ગાડીને અત્યારે પાર્ક કરી દીધી છે અને ગાડીનો લુક અને વ્યૂ એક વખત તમને બી બતાવી દઈએ. ગાડી અત્યારે ઓન કન્ડિશનમાં છે, ઓફ કરીએ છીએ અને અમે અમારું જે કંઈ નાનું મોટું સામાન છે એ સાથે લઈ અને નીકળીએ છીએ. રિલાયન્સની અંદર જોગણીમાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. હા, હવે જો અમારા સીયુબેન છે હાઈ તમને કરે છે, અમારા રોહિણીબેન નાનકડા છે હાઈ કરે છે. બસમાં બેસવાની તૈયારી ચાલે છે. એ પહેલાં સિક્યુરિટી ચેકિંગ હોય છે તો એને થોડીક ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે. તો હવે અમે અત્યારે બસમાં બી બેસી ગયા છીએ અને સિયાબેન તમને પાછું હાઈ કરેલું છે. તો જોવો છો કે અત્યારે ફૂલ બસ ભરેલી છે. અમે અત્યારે કેબિનમાં બેઠા છીએ, પણ ખરેખર આ રીતે દર્શનમાં જવું હોય તો કેબિનમાં બેસવાનો વારો મળે એ તો બહુ સારી વાત કહેવાય, કેમ કે આપણને રિલાયન્સનો ફૂલ વ્યૂ જોવા મળે. અને હવે બસ સ્ટાર્ટ થઈ ચૂકી છે તો તમે રિલાયન્સ ફેક્ટરીને પણ આનંદ લઈ શકો છો. રિલાયન્સ કંપનીની અંદર જે બી ફેસિલિટી છે, ઘણા લોકોએ અંદર આવીને નહીં જોયેલું હોય તો તમે રિલાયન્સનું નામ સાંભળેલું છે, પણ રિલાયન્સ ખરેખર કેવી હોય છે તો અમુક લેવલે તમે લાઈવ જોઈ શકો છો કે રિલાયન્સ પેટ્રોકેમિકલ કંપની છે એ અંદર જાતા આવી દેખાય છે. હવે અમે અત્યારે ત્યાં લોકેશનમાં પહોંચી ગયા છે, જોગણી માતાના મંદિરે બાય બસ, અને એ 5-6 કિલોમીટરનું અંતર થાય છે. અને અમારા રોહિણીબેન અને અમારા ધર્મપત્ની અત્યારે બસમાંથી ઉતરી ગયા છે અને હવે અમે દર્શન તરફ જવાની તૈયારી કરીએ છીએ. અમે મંદિરમાં પણ પહોંચી ગયા છીએ અને આ માતાજીના સન્મુખ દર્શન થઈ રહ્યા છે. તો સિયાબેન હાઈ કરે છે અને માતાજીના દર્શન કરો. અને સરસ મજાનું વાતાવરણ છે તો હું પણ એને માણું છું અને તમે પણ માતાજીના સરસ રીતે દર્શન કરો. તો અત્યારે જે પૂજારી મહારાજ છે એ સિયાબેનને રક્ષા પોટલી કાંડું જે કહેવાય તે અત્યારે એને બાંધી રહ્યા છે. ત્યાર પછી અમારા ધર્મપત્ની છે એને પણ બાંધી રહ્યા છે. એક આશીર્વાદ રૂપ કહી શકાય, માતાજીની એક રક્ષા કહી શકાય. એમ જ અમારા નાનકડા રોહિણીબેન છે એ પણ બહુ પ્યારથી મહારાજ પાસે કાંડું બંધાવે છે અને પ્યારથી માતાજીની સન્મુખ એને કાંડું બાંધી દીધું છે અને એને ચીલો ચાંદલો હવે મારી વારી આવી છે અને મને પણ માતાજીની રક્ષા પોટલી કાંડું બાંધી દે છે મહારાજ. તો એક અનેરો આનંદ છે અને એક સરસ મજાનો અમને લાભ મળી ગયો છે આજે. અને હું આજે છેલ્લા ઘણા વર્ષોથી 15-17 વર્ષથી જામનગર છું, પણ આજે અમને મુહૂર્ત આવ્યું અથવા તો માતાજીનો હુકમ મળ્યો છે તો અમે દર્શન કરવા આવી શક્યા. હવે એની બાજુમાં જ હારોહાર જ ત્યાં બીજા રામદેવ પીર મહારાજની પણ સ્થાપના થયેલી છે. તો આપણે ભાવથી રામદેવ પીર મહારાજના પણ દર્શન કરીએ. અને અમારા બાવલીબેન પણ સરસ રીતે દર્શન કરે છે અને સિયાબેન એનું બહુ કાળજી રાખે છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. જો એને અત્યારે પ્રદક્ષિણા પણ કરાવડાવે છે અને ધૂપ તિલક ચાંદલો પણ હમણાં કરી આપશે. અને તમે જુઓ છો કે રામદેવજી મહારાજ રામાપીરનો એટલો સરસ સ્વરૂપ છે કે જે આપણે જોતા નિહાળવાનું જ મન થાય છે. હવે ત્યાર પછી આગળ જઈએ તો હવે બીજા કોઈ માતાજીનું મંદિર છે તો એ માતાજી છે શીતળા માતાજીનું મંદિર છે. અને શીતળા માતાજીના પણ તમને હમણાં દર્શન થશે વિડીયોની માધ્યમથી. અત્યારે અમારા આ રોહિણીબેન અને સિયાબેન બંને માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. અને તમે જોઈ શકો છો કે માતાજીનું કેટલું સરસ મજાનું સ્વરૂપ છે. એમ થાય કે નિહાળતા જ રહીએ, દર્શન કરતા જ રહીએ. અને અમારા બાવલીબેન વારંવાર ભગવાનની અસીમ કૃપાથી સરસ મજાના પ્યારા પ્યારા દર્શન કરે છે, પ્રદક્ષિણા કરે છે અને ધૂપ ચાંદલો પણ કરે છે. અને મને પણ સિયાબેન ચાંદલો કરવા આવ્યા છે અને કરી દીધો છે. તો એટલા આનંદથી બંને બાળકો અત્યારે મસ્ત મજાની લક્ષ્મીજી રમે છે, દર્શન કરે છે. એના માટે પણ ખુશીની વાત છે અને મારા માટે પણ ખુશીની વાત છે કે હું એને આ રીતે દર્શન કરાવી શકું છું. દોસ્તો, અવાજ દર્શન કરશું અને દરેક યાત્રાઓને પણ જોશું. પણ વચ્ચે તમને યાદ કરાવી દઉં કે જો તમે આ વિડીયાને વ્યવસ્થિત જોતા હોય અને જે જોવો છો તો વિડીયો પૂરો થતાની સાથે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમને આવા મોટિવેશન બી મળે અને અમે દર્શન બી કરી શકીએ અને તમને દર્શન પણ કરાવી શકીએ. આ માતાજીના સ્વરૂપને સરસ રીતે દર્શન કરો. હા, હવે અમારી યાત્રા પાછી નેક્સ્ટ લેવલે ચાલુ થાય છે. દર્શન પૂરા થયા છે
રિલાયન્સની બહાર નીકળી ગયા અને પાછા ઓન રોડ અમે ચડી ગયા છીએ. જે અમે જઈ રહ્યા છીએ આગળના લોકેશનમાં તમને ખ્યાલ હશે જ, મેં આગળ ટાઇટલમાં કીધું હતું કે અમે પડાણા ગામની બાજુમાં, પડાણા પાટિયાની બાજુમાં જોગવડ ગામ છે અને જોગવડ ગામની અંદર ત્યાં ગામની બાજુમાં રસ્તો પડે છે, ત્યાં આશાપુરા માતાજીનું પૌરાણિક મંદિર છે અને બહુ વર્ચસ્વવાળું છે. એનું સત પણ બહુ સારું છે અને એના દર્શન માત્રથી આપણું જીવન ધન્ય થઈ જાય છે એવું લોકોનું પણ માનવું છે અને મારું તો હૃદયથી માનવું છે. સિયાબેન અત્યારે હાઈ કરી રહ્યા છે અને આ મેં અમારી પ્યારીસી જાવા બાઇકને અત્યારે અમે પાર્ક કરી દીધી છે અને અમે ત્યાં આશાપુરા માતાના મંદિરના પટાંગણમાં પહોંચી ગયા છીએ. તમે નિહાળી શકો છો કે મંદિર છે કેટલી ખુલ્લી જગ્યામાં અને સરસ મજાના કુદરતના ખોળે એવું એક આરામ અને મનને સુકૂન મળે એવી જગ્યા છે. અને હવે સિયાબેન, રોહિણીબેન અને અમારા ધર્મપત્ની ત્રણેય વોક કરીને જાય છે માતાજીના દર્શન માટે. અને સિયાબેન કેટલા આનંદિત છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો. એવા ઉછળકૂદ કરે છે, ભાગે દોડે છે અને નાનકડા રોહિણીબેનનું પણ બહુ પ્યારથી ખ્યાલ રાખે છે. કારણ કે હું તો આ રીતે બ્લોગ બનાવવામાં, વિડીયો બનાવવામાં મશગુલ હોઉં છું, પણ એ બધું ધ્યાન એ જ રાખે છે. એટલે આમ કહીએ તો મારો પાર્ટનર પણ છે. અને તમે જોઈ શકો છો એના પગની ચાલ જોઈ શકો, કેટલા ખુશી ખુશીથી એ આગળ જાય છે અત્યારે. અને તમે જોઈ શકો છો કે મંદિરના મુખ્ય દ્વાર સુધી, યાની કે મુખ્ય ગેટ સુધી અમે પહોંચીએ છીએ અને હવે થોડી જ વારમાં મુખ્ય દ્વારના દર્શન થશે. અને અહીંયા જે આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં મંદિર પ્રશાસન તરફથી અંદર ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, કેમેરા કંઈ એલાઉડ નથી, પરમિશન નથી. તો હું તમને અંદરના દર્શન નહીં કરાવી શકું, પણ તમે બહારનું જે કંઈ મંદિરની બહારનો વ્યૂ છે એ સારી રીતે માણી શકશો. કારણ કે તમે જ્યારે વીકેન્ડની અંદર કંઈ પણ એવું નેચરના ખોળે જવા માગતા હોય તો એ આધ્યાત્મિક અને માતાજીની સારી એવી જગ્યા છે, મંદિર છે, વર્ષો પૌરાણિક મંદિર છે, જૂનું મંદિર છે. અને ત્યાં જે કુદરતી વાતાવરણ છે એ બહુ રમણીય છે. શહેરીકરણથી દૂર છે પણ એટલું પણ દૂર નથી, 30-35 કિલોમીટરના અંતરે જ આ મંદિર આવેલું છે જામનગર સિટીથી. અને અત્યારે અમારા જો છોટા સર, નન્ના સર, રોહિણીબેન એની મસ્તીમાં છે, કોઈના હાથમાં નથી રહેવું, સિયાબેન પાસે બી નથી રહેવું, મમ્મી પાસે પણ નથી રહેવું. ત્યાં માતાજીના મંદિરની બહારે જે ગ્રાઉન્ડ છે એમાં એક આ રીતે ચોરસ કૂવો છે અને ગમે ત્યારે જાઓ પાણીથી ભરેલો જ હોય છે. આ પંખીઓના માળા છે જેને આપણે કહીએ સુગરીના માળા. એમાં રંગબેરંગી ચકલાઓ પણ, ચકલીઓ, બર્ડ્સ પણ હતા. હવે સિયાબેન કંઈક એની વ્યવસ્થામાં પડ્યા છે અને હાય હાય કરે છે. પણ હા, હવે એ પણ કૂવો જોવા માટે આવી ગયા છે અને સિયાબેનને મેં બોલાવ્યા છે તો એ આવે છે અત્યારે. તો હવે એ પણ ત્યાં કૂવાના દર્શન કરશે અને ત્યાં મસ્ત મજાના સારા એવા બર્ડ્સ છે અંદર અને એ જોતાં તમને બહુ આનંદ થાય છે. હવે મંદિરની બહારે થોડુંક નીકળીએ તો ત્યાં આ રીતનું એક ઝીલ કહી શકાય, ઝીલ ટાઈપનું ત્યાં છે લોકેશન. અને કાયમીન માટે આ રીતનું જ તમે ગમે ત્યારે જાઓ તો વરસાદી વાતાવરણ હોય તો ભલે અને ઉનાળો હોય તો પણ ભલે, આ રીતનું જ તમને શેવાળી કલરનું ગ્રીન બધું જોવા મળે છે. અહીંયા અમે ઝૂમ કરીને જોઈએ છીએ ત્યાં ટોટોઈસ, કાચબાઓ અંદર છે. પણ ને એવું કહેવાય છે કે જે લોકો ભાગ્યશાળી હોય ને એને કાચબા દેખાય છે. તો અમે તો જોયા છે, મેં વિડીયામાં બતાવવાની ટ્રાય કરી પણ એનું ખાલી નાનકડું મોઢું દેખાતું હતું અને વિડીયામાં ક્લિયર નહોતું લઈ શકાતું કારણ કે કાચબાનો કલર છે ને એ પાણીના કલર સાથે મેચ થઈ જતો હતો. તો કેમેરો એને પ્રોપર કેપ્ચર નહોતો કરી શકતો, પણ અમે શક્ય હોય ત્યાં સુધી કેપ્ચર કરવાની ટ્રાય કરી હતી. હવે એથી આગળ થોડા જઈએ તો ત્યાં પણ આ રીતે જ એકદમ ઘટાટૂર વૃક્ષો છે, વડલાઓ છે અને એ વડલા પણ તમારી સાથે વાતો કરતા હોય છે ને એવું ઘનઘોર એકદમ શાંતિ આપે છે, મનને ચિત્તને શાંત બનાવે છે. તો સિયાબેન આને શાંતિથી માણી રહ્યા છે અને હવે અમે ત્યાંથી રાઉન્ડ મારી અને ખાસ તો એણે કીધું હતું પપ્પા ભૂખ લાગી છે, કંઈક ખાવું છે, નાસ્તો કરવો છે. તો ત્યાં આગળ એક શોપ જેવું હતું તો અમે ત્યાં ગયા, ત્યાં વડલા છે પણ ત્યાં
નાસ્તાની શોપ નહોતી, પણ પૂજા સામગ્રી, શ્રીફળ, નારિયેળ આ બધું મળતું હતું. તો અમે ત્યાં એક નાનકડો રાઉન્ડ મારી અને રિટર્ન થઈ ગયા. અને સિયાબેન પણ સારી રીતે સમજી ગયા કે ભાઈ વાંધો નહીં પપ્પા, ઓકે, આગળ જઈને આપણે કંઈક સારો એવો નાસ્તો કરી લેશું. તો અત્યારે અમે રિટર્ન થઈ ગયા છીએ અને હવે પાછા મંદિર તરફ જઈએ છીએ અમે. તો સિયાબેન છે ને એ જો પોતાની રીતે મશગુલ છે અને એને કંઈક અલગ જ આનંદ આવે છે, તમે જોઈ શકો છો. અને અત્યારે પાછા મંદિરને જતા પહેલાં ગેટની બહારેથી માતાજીના સરસ મજાના દર્શન કરે છે. અને તમે સૌ પણ આ ગેટને જોઈને માતાજીનું હૃદયથી સ્મરણ કરી દર્શન કરી શકો છો. હવે અમે રિટર્ન થઈએ છીએ, માતાજીના દર્શન થઈ ગયા છે, જોગોડ માતાજીના. હવે માતાજીના મંદિર છે એના જ ગ્રાઉન્ડમાં મંદિરની પાછળની સાઈડ ત્યાં પણ એક વડ વૃક્ષ છે અને ત્યાં પણ એક દેવસ્થાન છે. તો મંદિરની જ્યારે અંદર દર્શન કરીએ ત્યાર પછી ત્યાં પણ આપણે દર્શન કરવા જોઈએ. તો અમે ત્યાં સરસ રીતે બેસી અને હું અને સિયાબેન દર્શન કરીએ છીએ અને માતાજીની અમારા પર અસીમ કૃપા થાય એવી અમે અભિલાષા રાખીએ છીએ. હવે દર્શન થઈ ગયા છે પછી સિયાબેનનું કહેવાનું એવું થાય છે કે થોડુંક પપ્પા અમે રાઉન્ડ મારીએ, ચક્કર મારીએ, મજા આવે છે, સરસ લાગે. તો એ અત્યારે બસ આમથી આમ રાઉન્ડ મારે છે, ચક્કર મારે છે અને વોક કરે છે. આ જે મંદિરની પાછળનું જે કાંઈ દેવસ્થાન છે એ સ્થાનનું હું તમને વ્યૂ બતાવું છું. અહીંયા પણ તમે મંદિરે આવો તો આ જગ્યાએ પણ દર્શન કરવા જરૂરી છે. તો ક્યારેક આવો તો મિસ ન થાય એના માટે. હવે અમે અમારી બાઇક સાઈડ પાર્ક કરી છે જે સાઈડ, ત્યાં અમે જવાનું પ્લાન કરીએ છીએ અને ઓલમોસ્ટ બસ ત્યાં પહોંચવા આવ્યા છે. ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી ગયા છીએ અને આશાપુરા માતાજીના સરસ દર્શન થઈ ગયા છે. હવે સિયાબેન એમ કહે છે કે પપ્પા હું બાઇક ચલાવી લઉં. તો મેં કીધું કે બેટા કાંઈ વાંધો નહીં, થોડીક વાર પછી તમે બાઇક ચલાવજો, અત્યારે તમે તમારા સ્થાન ઉપર બેસી જાઓ. તો આ એક સરસ મજાનું અમારું જોગોડ માતાજીનું પણ દર્શન હતા. જોગોડ ત્યાં જોગોડ માતાજી બી બોલાય છે, આમ તો આશાપુરા માતાજી છે. હવે અમે બાઇક સ્ટાર્ટ કર્યું છે અને અમે પાછા હાઈવે સાઈડ જઈ રહ્યા છીએ. તમે જુઓ છો કે હાઈવેથી બહુ દૂર નથી, વિડીયોમાં જોઈ શકશો. આ મેં હાઈવે પાછા લઈ લીધો છે, દ્વારકા ટુ જામનગર યા તો જામનગર ટુ દ્વારકા. તો હવે પાછું આપણે રોડને એન્જોય કરીએ, હાઈવેની મજા લઈએ. તો હવે સિયાબેનને ખરેખર બહુ ભૂખ લાગી છે, રોહિણીબેનને પણ ભૂખ લાગી છે અને મને પણ થોડીક ચા પીવાની ઈચ્છા થઈ છે.
તો અમે બસ હવે હાઈવેની નજદીકમાં જ હાઈવે ટચ ત્યાં એક હોટલ છે, જે હોટલનું નામ તમે વિડીયોમાં ઓલરેડી જોઈ રહ્યા છો. બસ અમે હોટલ સુધી પહોંચીએ છીએ અને અમે અમારી પ્યારીસી બાઇકને હવે પાર્ક કરી છે. ફરી પાછું તમને હોટલનો વ્યૂ બતાવી દઈએ. અને હોટલ તમારા હાઈવેથી આટલી જ દૂર છે, યાની કે 100 મીટરના અંતરે. અને સિયાબેન, રોહિણીબેન અત્યારે સરસ મજાના હોટલના સ્ટેપ ઉપર બેસી ગયા છે અને પોતાનો ભાગનો ડબ્બો ખોલી અને ખાવા માંડ્યા છે. એટલામાં જ મેં પૂછ્યું કે શું પ્લાન છે, શું ખાવું છે. તો તમે જેમ વિડીયોમાં કદાચ એનો બેકગ્રાઉન્ડમાં વોઇસ સાંભળી શકતા હશો કે પપ્પા પિઝા ખાવા છે. હવે જોઈએ છીએ કે અહીંયા મેન્યુની અંદર, સ્નેક્સની અંદર કે તો ફૂલ ડિશની અંદર શું અવેલેબિલિટી છે આ ટાઈમે. કારણ કે અત્યારે ઓલમોસ્ટ સાંજના 6:30 થી 6:45 જેવો ટાઈમ થતો આવે છે. તો આપણે અત્યારે હોટલ તરફ જઈએ અને શું વ્યવસ્થા છે એ જાણીએ. કારણ કે સિયાબેન એટલા ઉત્સુક છે અને ભૂખ પણ એને લાગી છે, હું ફીલ કરી શકું છું એને. અને બીજું એ ટોયઝ સામે જોવે છે, પણ મને ખ્યાલ છે કે ટોયઝ માટે નહીં, કે કેમ કે એને આ લોકલ ટોયઝ બહુ ગમતા નથી. હવે અમારા રોહિણીબેન બેસી ગયા હતા અને એની મસ્તીમાં છે, તમે જોઈ શકો છો. આમથી આમ ચક્કર મારે છે. એને ખબર છે કે આપણે શા માટે રોકાણા છીએ, પણ એને એ બી ખબર નથી કે શું છે. હવે અમે ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર આવી ગયા છીએ અને હવે અમે ત્યાં એક ઓર્ડર કરીએ છીએ. ઓર્ડરની અંદર તો ઘણું બધું અવેલેબલ હતું, પણ સિયાબેનને જે ફેવરેટ છે ચીઝ પિઝા, તો કે પપ્પા ચીઝ પિઝા ખાવા છે. તો અમે ચીઝ પિઝાનો ઓર્ડર કર્યો છે. અને અમારા બંને માટે ત્યાંની પંથી હોટલની ચા છે ને બહુ વર્ષોથી વખણાય છે. તો ખાસ તો અમે ચાના એટલા પ્યાસી નથી, પણ આ રીતે ક્યારેક હોય તો અન્ડરસ્ટુડ. અને અમે ચાનો ઓર્ડર કર્યો છે. અને મેં પૂછ્યું મારા પત્નીને કે ભાઈ ચા કેવી છે, તો એણે કીધું કે ના બહુ સરસ છે. અને રિયલમાં ચા, કારણ કે હું જ્યારે આ રોડ ઉપર પહેલાં પસાર કરતો, કંપનીમાં જોબ કરતો રિલાયન્સમાં ત્યારે, તો અવારનવાર હોલ્ડ કરીને મેં ચા પીતા. અને આ પિઝાને તમે જોઈ શકો છો, વર્ક ઓફ મની જેવું જ છે, એકદમ સરસ પીઝો છે. અને જે મેં ધાર્યું હતું કે લોડેડ ચીઝ જોશે, તો લોડેડ ચીઝ કરતાં પણ વધારે એક્સ્ટ્રા ચીઝ આવ્યું છે. હવે એક સ્પ્રિંકલ કરી રહ્યા છે સિયાબેન. અને આ ચીઝ પીઝો યા તો પીઝો મારો ફેવરેટ છે. તો એનામાં મશહૂર છે. અત્યારે એનું મીડિયા તરફ ખાસ ધ્યાન નથી. અને સારી વાત છે, જો પહેલાં છોટા સર રોહિણીબેનને ખવડાવે છે ને પછી પોતે એન્જોય કરે છે, ફીડબેક આપ્યું વાવ. તો અત્યારે પીઝા પાર્ટી ચાલુ છે અને અમારી ટી પાર્ટી કમ્પ્લીટ થઈ ગઈ છે. પણ હવે આપણે ત્યાંથી રિટર્ન થશું અને કાઉન્ટર પેમેન્ટ માટે હું ગયો છું. તો એટલી વાર જે વિઝ્યુઅલ દેખાય છે તમને થોડોક એ સિયાબેન વિડીયો રેકોર્ડ કરે છે. બાવલીબેનને ઘરે જવાની ઈચ્છા નથી થતી, બસ રમત કરે છે, આવતા નથી અને આમથી આમ દોડાદોડ ને ભાગાભાગ કરે છે. ખરેખર એ હેપી છે એટલે એવું કરે છે. હવે આપણે પંથી હોટલની બહાર નીકળીએ છીએ અને ત્યાં આપણી બાઇક પાર્ક કરી છે, બસ ત્યાં જ પહોંચીએ છીએ. તો બાઇકને તમે જોઈ શકો છો. અત્યારે થોડીક અમે ટાઈમ હતો, એ લોકો નાસ્તો કરતા હતા. ઇન બિટવીન મેં ગાડીને થોડુંક કપડું મારી ક્લીન કરી નાખ્યું છે અને થોડીક ફ્રેશ કરી દીધી છે. હવે અમારા જો છોટા સર રોહિણીબેન છે પાછા હોટલ તરફ જાય છે. શાયદ કદાચ એવું લાગે છે કે પેમેન્ટ કરવા જતા હશે. હવે સિયાબેન છેલ્લે આવી ગયા છે, એ બાકી હતા. અને હવે એ રોહિણીબેનને સારી રીતે લઈ લેશે, પણ હવે એની પાસે જતા નથી. દોડાદોડી કરે છે ને ભાગાભાગી કરે છે. જો કેટલું પ્યારથી ખિલખિલાટ રમે છે, એ સન્ડેને એન્જોય કરે છે. અને હવે એની નટખટ પણ વધતું જાય છે. હવે બાઇક તરફ અમે જઈએ છીએ અને બસ વધીને ફ્યુ મિનિટ્સમાં અમે ત્યાંથી રિટર્ન થશું આગળ નીકળવા માટે. હવે અમે બાઇક સ્ટાર્ટ કરી છે અને પાછા અમે રોડ સાઈડ હાઈવે પકડી લેશું. તો તમે દોસ્તો જોઈ શકો છો કે તમે જે જોગણી માતાના બી દર્શન કર્યા અને આશાપુરા માતાના દર્શન કર્યા. હવે અમે પાછા હાઈવે ઉપર ચડી ગયા, તો હાઈવેની મજાને એન્જોય કરીએ. આ અમે પહોંચ્યા છીએ બેડ ટોલ નાકા. જસ્ટ બસ બેડ ટોલ નાકા ક્રોસ કરીએ છીએ અને હાઈવેની મજા લઈએ છીએ વિથ જાવા એફ જે જાવા 42 એફ જે બાઇક.
તો દોસ્તો તમે જોઈ રહ્યા છો એ રીતે વિડીયોની અંદર અમે ત્યાં સમર્પણ સર્કલથી નજીક જે અંડરબ્રિજ કહેવાય છે ત્યાં પહોંચી ગયા છીએ અને જસ્ટ અંડરબ્રિજ ક્રોસ કરી રહ્યા છે. તો અંડરબ્રિજ ક્રોસ કરતાની સાથે જ અમે અમારી મંજિલ સુધી રિટર્ન પહોંચી જઈશું, યાને કે અમારું જે ઘર છે પ્યારુસું ત્યાં અમે પહોંચી જઈશું. આ સાથે જ આજની અમારી જે જર્ની છે એ તમને કેવી લાગી, દર્શન કરવાનો લાવો કેવો લાગ્યો, અને તમે પણ આ પ્લાન કરી શકો છો અને માતાજીના દર્શન કરી શકો છો. જ્યારે બી તમે આશાપુરા માતાજી જોગવડ જાઓ તો પણ તમારે રિલાયન્સની અંદર જોગણી માતાએ જવું જોઈએ, અને જોગણી માતાના દર્શન કરવા જાઓ રિલાયન્સની અંદર તો ત્યાંથી નજદીકમાં જ થાય છે. તો તમે આશાપુરા માતાજીના પણ મંદિરના દર્શનનો લાભ લઈ શકો છો. બસ અમે અમારી આજની સન્ડેની હેપી જર્ની અને વિથ દર્શન કરી અને બસ સાંજના 8 ને 5-10 જેવો ટાઈમ થઈ ગયો છે. રિટર્નમાં જ અમે 3:45ની આસપાસ નીકળ્યા હતા, યાની કે 4.5 કલાક જેવું થયું છે, અને અમે બસ ઘરે પહોંચી ગયા છીએ. અને જસ્ટ પાર્કિંગની અંદર બાઇકને પાર્ક કરી છે, અને સિયાબેન લાસ્ટ મોમેન્ટમાં ટાટા બાય બાય કહે છે અને સબસ્ક્રાઈબ પણ કરવાનું કહે છે. તો જય માતાજી.